સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. ગુણા સ્વામીની વાતો, પ્રકરણ ત્રીજું, વાત 31મી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. એક હરિજનને પ્રશ્ન પૂછ્યો કે મચ્છરથી ગરુડ સુધી ભેદ કયા છે? તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે? એમ અણવિશ્વાસ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા, જે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો તેને કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું, કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછ્યું, પાંખ તે શી સમજી? ત્યારે સ્વામી બોલ્યા છે, આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા છે, 3 પ્રકારના પંખી છે, તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઈંડા સેવે છે, કેટલાક પંખી દ્રષ્ટિ દ્વારા સેવે એવા છે, ને કેટલાક પંખી પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે. ત્યારે કહ્યું, જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા કે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે એ તો દ્રષ્ટાંત છે. એનો સિદ્ધાંત તો એ છે કે વૃત્તિ દ્વારે સેવે તો ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં. કેમ જાણવું? સહેજાનંદ સ્વામી મહારાજની